જય માતાજી, જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય મા મેલડી. હવે આજે છે ને બે મુદ્દાઓ છે. એ મુદ્દાનો જો કે હું લાઈવમાં પણ આવવાનો છું અને આજે મને એવું થયું કે ચલો એક વિડીયો પણ આપણે બનાવી. જો કે આપણે રેકોર્ડિંગને એવું મૂકતા તો નથી, પણ ક્યારેક જરૂર પડે તો એમાં કોઈ બંદિશ તો હોતી નથી. એટલે આપણે તો એના માટે નથી મૂકતા કે ભાઈ કોઈની સાથે વાત કરીને રેકોર્ડિંગ ચડાવવું એવું કંઈ આપણને આવડતું નથી. આવડે છે પણ કોઈની આસ્થાને કોઈને દુઃખ થાય એવું આપણે કરવા નથી માંગતા. પણ આજે બે મુદ્દાઓ છે તમારી સામે, જનતાની સામે, જે હું રાખું છું અને એ કરીને બતાવશું. તો મુદ્દા નંબર 1 કે આપણે ઊંઝાની બાજુમાં મહેરવાડા કરીને ગામ છે, ત્યાંનો અમરાજી ઠાકોર જે ફેસબુકની અંદર ઘણા બધા વિડીયો રાખી અને ફેસબુકમાં પૈસા કમાવવા માટે એવા બધા ધર્મના અપમાન કરતા વિડીયો એ અપલોડ કરે છે. અને મેં જ્યારે એની સાથે ટેલિફોનની ચર્ચા કરી તો કે ભાઈ મને દર મહિને 3,000, 2,500, 2,000 કે 5,000 મને મળે છે અને હું નાસ્તિક છું, હું કોઈ દેવી દેવતાઓને માનતો નથી. અને ઘણા બધા ટેલિફોનિક ચર્ચા કરી મેં અને મેં એમને સમજાવ્યા કે આનાથી તમને શું ફાયદો થાય છે. તો કે 3,000, 2,500 કે 4,000-5,000 જેવું મને મંથલી મળે છે. મેં તો સારું કહેવાય, પણ મેં કીધું આવું ન કરું એમ. તો કે હું માનતો નથી. પછી હું અને નાગદાનભાઈ પાટણ ગયા. પાટણના જે અમારા બધા મિત્રો છે, જે કંઈ સંગઠન છે એમને મળ્યા. ઊંઝા ગયા, મહેસાણા ગયા, ત્યાંના પોલીસ સાહેબ સાથે, રબારી સાહેબ સાથે અમે મળ્યા. ત્યાંથી આપણે મહેરવાડાના જે સરપંચ સાહેબ છે એમના જોડે ટેલિફોનિક ચર્ચા કરી અને વિગત સમજાવી અને વાત કરી. જોકે અત્યારે હાલ અમરાજી એક પણ ફોન અમારો રિસીવ કરતા નથી, કોઈનો નથી કરતા, બધી જગ્યાએથી ફાટી રહી છે. તો મારું એવું કહેવાનું છે કે અમને જે સરપંચ જે છે મહેરવાડાના, એના દ્વારા અમને જાણવા મળ્યું કે અમને એવું કીધું કે તમે 48 કલાક, 24 કલાક કે બે દિવસ તમે શાંતિ રાખો. હું એમને સમજાવી અને જે કાંઈ તમને આસ્થાને ઠેચ પહોંચી છે એવા જે કાંઈ બફાટવાળા જે પણ વિડીયો છે એ હું રિમૂવ કરાવી આપીશ, આવું વચન આપ્યું છે. કારણ કે ઉંમર વધારે હોવાથી કોઈ પણ વાદ વિવાદ, વિદ્રોહ નથી કરવો. કારણ કે કોઈ માણસની ભૂલ થઈ જાય, માત્ર મનુષ્ય માત્ર ભૂલને પાત્ર હોય તો એની ભૂલ અગર એ સ્વીકાર કરી લેતા હોય અને જે કાંઈ બફાટવાળા વિડીયો એ રિમૂવ કરી દેતા હોય તો અમારે કોઈની સાથે દુશ્મની છે નહીં. એટલે એમને વાત કરી કે આ વસ્તુ તમે જાળવ્યો. હવે હાલ સરપંચ સાહેબ પણ અમારો ફોન નથી ઉઠાવતા. એટલે હવે એવું લાગે છે કે હવે અમારે કાયદાકીય રીતે પગલાં ભરવાના રહેશે અને એ અમે કરવાના છીએ. કારણ કે કાયદો અમે હાથમાં નથી લેવા માંગતા. કારણ કે અમને ખબર છે આ ભારતની અંદર, સંવિધાનની અંદર, બંધારણના કાયદા મુજબ કોઈની આસ્થાને ઠેચ પહોંચાડવી એટલે ગેરકાનૂની છે અને એ વસ્તુ જે કાંઈ છે એ ગલત છે. અને બંધારણના કાયદા મુજબ જે કાંઈ છે કાયદો સર્વોપરી છે, બરાબર. એટલે અમે એવું નક્કી કર્યું છે કે હવે આપણે કાયદાને જ સહારો લેવો પડશે. એટલે હવે લેવાના છીએ. હવે મુદ્દા નંબર 2 કે અમારા
કોઈ પણ સંગઠન હોય કે અમારા કોઈક જે કાંઈ હોય એટલું જોડ એમાં દોગલાપણા લોકો પણ હોય છે, જે એની ઓકાત બતાવે છે થોડા સમયની અંદર. તો ઘણા લોકોએ કીધું હોય અમને કે આ દોગલો છે, આનું ધ્યાન રાખવાનું, પણ અમે કહેવાય છે કે ક્યારેક વિશ્વાસમાં આવી જતા હોય છે, ક્યારેક એમ સમજતા હોય કે ભાઈ ચલો વાંધો નહીં, એકવાર માણસ ભૂલી ગયા હોય, ભૂલ થઈ હોય તો બીજી વાર આવું ન કરે. પણ જેના બ્લડમાં લોહીમાં ડબલ ઢોળકી હોય, લોહીની અંદર જો ડબલ ઢોળકી તમારી સાથે એ વ્યક્તિના હોય તો એ ક્યારેય સુધરવાનું નથી. કારણ કે એ લોહીમાં હરતું ફરતું બ્લડ હોય એટલે એને શાંતિ ન થાય ચુગલી કરવામાં. એટલે તમને એમ કે છે ચોરને કે તમે ચોરી કરજો અને ઘરધણીને કે તમે જાગતા હોજો, આ રીતનું દોગલાપણું કરતા હોય. પણ હવે અમારી પાસે એવા એવિડન્સો અમારી પાસે ઓલરેડી પડ્યા છે કે એની 4 જગ્યાએથી ફાટી જાય. પણ પેલ અમે નથી કરવાના, કારણ કે અમે કોઈને દુઃખ થાય, કોઈને પ્રોબ્લેમ થાય એવું અમે નથી કરવા માંગતા. અને અમે જે આ લાઈવ બાય વિડીયો બનાવતા હોય કે જે કંઈ કરતા હોય, ચલો એ યુટ્યુબમાં છે એટલા માટે જ બનાવ્યું છે એવું નથી હોતું, બરાબર. ક્યારેક તો અમે અમારા સન્માન માટે પણ લડતા હોય છે, એટલે અમે એ લડતા હોય છે. અને યુટ્યુબ એક અમારો જરિયો છે કે જનતા સુધી આ વસ્તુને વાત પહોંચાડવાની. તો આપણે પેલ એને કરવા દેવાની છે, બાકીના આપણે કોઈ ગલત કર્યું નથી અને આપણા દિલમાં કંઈ પાપ છે નહીં. પેલ એની અને પછી છેલ્લા કરણ સાથળિયાની, બરાબર. જો લોઢે લાકડે મૂકું તો માનજો કે આ કરણ સાથળિયા નહીં. કરણ સાથળિયા એકવાર બોલી ગયો કે આ કરીશ એટલે કરી બતાવીશ, બરાબર. કારણ કે મારી પાસે ટાઈમ ને ટાઈમ જ છે. જ્યાં જવું, દોડવું, ભાગવું, નાસવું, બરાબર, કઈ બી જગ્યાએ જવું, આપણી પાસે સમય જ છે, ટાઈમ જ છે. એટલે કાંઈ કોઈ વિચાર કરવો નહીં. તો બસ આ મારે આ 2 મુદ્દાની વાત કરવાની હતી. જો સમય પ્રમાણે બધું રેડી થઈ જતું હોય અને જે દોગલાપણું ભૂલી અને જે લોકો જે પાર્ટીમાં કે જે વસ્તુમાં કે જે ઓલામાં જોડાયેલા હોય એને રહેવું જોઈએ, બરાબર. ખાલી યુટ્યુબ દ્વારા યુટ્યુબર બની અને આનું 5 દી આના વિડીયા ચડાવવા અને 5 દી આના વિડીયા ચડાવવા, તો આવું દોગલાપણું જેવું છે એ છોડી દેજો, બરાબર. અમે પણ મારી વાત હમણાં તમે બોલી જાઓ ને અમે ચૂપચાપ રહી જઈએ એવા વ્યક્તિ અમે નથી. અમે સાચું હશે, સત્ય હશે એ જ કરવાના છીએ અને અમે કોઈની સાથે કાંઈ ગલત કરતા નથી, એટલે અમને કોઈ ડર હોતો નથી. અને અમારી પાસે બધા એવિડન્સ ઓલરેડી પડ્યા હોય છે, બરાબર. ક્યારેક લોકો એવું કહેતા હોય કે કરણભાઈ ધ્યાન રાખજો, પણ એનું અમુક વસ્તુ, બરાબર, એની દુખતી રગ એ અમે રાખતા હોય છે. શું લેવા? કારણ કે આ તો કળિયુગ છે બાપા. આ કળિયુગની અંદર કયો માણસ ક્યારે ફરી જાય એનું કાંઈ નક્કી ન હોય, એટલા માટે અમુક વસ્તુ રાખવી પડે, બરાબર. એમ કહેતા હોય કે ચોરને કે તું ચોરી કરજે ને ઘરધણીને તું જાગતો હોજે. તો અમે પણ ખેલાડી જ છીએ, બરાબર. એવા અમે કાચા ખેલાડી નથી, એટલે અમારી પાસે બધી વસ્તુ હોય જ છે. પણ આપણે પહેલે એને કરવા દેવાની છે અને પછી પછી આપણો વારો, બરાબર. તો જોકે હું એમનું નામ હજે નથી લેવાનું, હજુ કંઈ વસ્તુ મારે બની નથી, બરાબર. જે એ ધાક ધમકી આપતા હોય, બરાબર, ડરાવવાની કોશિશ કરતા હોય, અવાજ બંધ કરાવવાની કોશિશ કરતા હોય, વિડીયો વાયરલ કરવાની દાદાગીરી બતાવતા હોય, બદનામ કરવાની દાદાગીરી બતાવતા હોય, તો કરણ સાથળિયાને કોઈનો ફરક પડતોય નથી. અને બદનામીનો ડર હોય તો હવે લાઈવમાં અમે આવી જ નહીં, અમને એવો કાંઈ ડર બર હોય નહીં, બરાબર. અમે સત્ય છીએ ને સાચા છીએ એ અમારે કોઈને સાબિત પુરાવા આપવાના હોતા નથી, બરાબર. એટલે સમયનું કામ કરે છે, બરાબર. પણ જ્યારે વાત છે ને કોઈ પણ વસ્તુ
એ જ્યારે વટ ઉપર વહી જાય ને, વાત જ્યારે વટ ઉપર વહી જાય ને, તો પછી અમે મારી વાત સાંભળો, અમે તે મારી વાત સાંભળો, હિન્દુનું લોહી છીએ એવો. એટલે અમે પછી કાંઈ પછી છોડવી નહીં એમ, પછી પાછી પાની કરીએ, બરાબર. ભાગું તો મારી ભોમકા લાજે, બરાબર. એટલે અમને એવો કોઈ બદનામીનો ડર બર લાગતો નથી. અમે તો સત્ય છીએ, આજે બોલશું, કાલે બોલશું અને લાઈફ ટાઈમે બોલવાના છીએ, પણ સત્ય. કોઈની સાથે અમે ખોટું નહીં કરવાના, નથી કર્યું અને કરવાનાય નથી, બરાબર. અમારો કોઈનો વિરોધવાળો વિદ્રોહ થાય, ગુજરાતમાં વિદ્રોહ થાય એવું કાર્ય અમે નહીં કરીએ. પહેલાં અમે સમજાવવાના પ્રયત્ન કરશું, ન સમજે તો પછી અમે એમાં એટલે પહેલા નંબરની જે વાત છે એ અમરાજી ઠાકોરને હવે અમે કાયદાકીય રીતે જ એને પાઠ ભણાવશું, બરાબર. ભલે 15 દી થાય, મહિનો થાય, બરાબર. એટલે એ ભાઈને ફાંકો હોય તો એ જે એને કહેવાનું છે કે તારો ફાંકો જે હોય એ કાઢી નાખજે અને તારે જેટલા છેડા અડાડવા હોય એટલા અડાડી લેજે, બરાબર. કાયદો સર્વોપરી છે, બરાબર. અને આવું વસ્તુ, બરાબર, જાહેરમાં કોઈ પણ ધર્મનું અપમાન કરવું એ ગેરકાનૂની છે, એ ગલત છે. એટલે એમને એ કાયદા વિરુદ્ધ છે. એટલે એનું તમને પરિણામ મળવાનું છે, આજે નહીં તો કાલે, 2 દી પછી, 5 દી પછી, 15 દી પછી કે મહિના પછી, બરાબર. તો આ જ વાત હતી, એના માટે મેં વિડીયો બનાવ્યો છે. તો જનતાને બહુ ખાસ કરીને એટલું જ કહું છું કે અમે કોઈનો વિરોધ કરતા નથી, વ્યક્તિગત વિરોધ કરીએ છીએ, પણ એ તે સત્ય હોય તો, બરાબર. પણ કોઈને અમે કોઈ દી આજ સુધી એમ નથી કીધું કે હું તમને બદનામ કરીશ, હું તારા વિડીયો વાયરલ કરીશ, એવું નથી કીધું. પણ અમારું નામ લઈને જો કંઈ કરતા હોય તો અમે બેસી રેવી એવા વ્યક્તિઓ નથી, બરાબર. એટલે તમે જો કદાચ ને ઈંટ આપશો ને તો અમે ઈંટનો જો પાણાથી આપશું. એટલે આપણે કોઈનું નામ નથી લીધું અને લેવાનું નથી, બરાબર. સમય આવે ત્યારે. તો અહીંયા જે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, સારો લાગે તો આપણે ક્યારેય કીધું નથી, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે જ કરવાની જરૂર છે, કારણ કે હવે હિન્દુને જગાડવા માટે, લોકો સુધી પહોંચાડવા માટે થોડુંક વધારે હોય ને તો જ લોકો જોવે છે અત્યારે. તો હવે લાંબો વિડીયો આપણે કરવો નથી. જય હિન્દ, જય ભારત, જય મા મેલડી, જય મહારાણા પ્રતાપ, જય માતાજી.